ભરૂચના જુગારના આડા પર દરોડો. ભરૂચના લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટંકારિયા ગામના મોટી કાર્યવાહી કરી છે. એસટી કોલોની પાછળ બાવળની ઝાડીમાં ચાલતા જુગારના આડા પર દરોડો પાડી 25 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ કાર્યવાહીમાં રોકડા રૂપિયા 2,10,870, 22 મોબાઈલ ફોન તેમજ એક ટાવેરા કાર સહિત કુલ રૂપિયા 7,08,370 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના માર્ગદર્શન હેઠળ કોમ્બિંગ નાઇટ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. ઇકરામ, ઇનાયત, લાલન તેમજ તેના સાથીદારો બહારથી જુગારીઓને બોલાવી અડોદલ રોડ પર એસટી કોલોની પાછળ ખુલ્લી જગ્યામાં તાડપત્રીનું આડ બનાવી જુગાર રમતા હતા. જુગારીઓના પત્તા, પાના તેમજ પ્લાસ્ટિક ટોકન વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે 3 સંચાલક સહિત 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ પાલેજ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસની વધુ તપાસ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે. જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર અને ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સર દ્વારા ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગારની કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ના ચાલે એના માટે અસરકારક કામગીરી કરવા માટે ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબી એસઓજીના પોલીસ અધિકારીઓને સૂચના કરેલી. જે અનુસંધાને ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા નાઓએ તે દિશામાં કામગીરી કરવા સારું કાર્યવાહી હાથ ધરતો એમને એક બાતમી મળેલી કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં ઇકરમ, ઇનાયત, લાલન અને એના ભાગીદારો દ્વારા ટંકારિયા ગામની સીમમાં કે જે એસટી કોલોની પાછળ બાવળની ઝાડીઓ આવેલી છે ત્યાં તાડપત્રીઓ પાથરી અને બહારથી જુગારીઓ બોલાવીને મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે એવી એમને બાતમી હકીકત મળતા એલસીબીની પોલીસ ટીમ દ્વારા આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા 25 જેટલા ઈસમો પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર અને જુગારના સાધનો તથા આ લોકો કોઈન જુગાર રમવા માટે કોઈનનો પણ ઉપયોગ કરતા હતા. તો જુગાર રમવા માટેના એક કોઈન કે જે ટોકન કહેવાય છે તે તથા જુગાર રમવા માટે જે અમુક લોકો કાર અને જુદા જુદા વાહનો લઈને આવેલા હતા એ વાહનો તથા રોકડ રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે પાલેજ પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ એલસીબી ભરૂચ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે. આમાં જ્યારે રેડ કરી તો રેડ દરમિયાન જાણવા મળેલું કે આમાં એના બીજા જુદા જુદા પાર્ટનરો પણ છે. તો એના પાર્ટનરો અને બીજા જે આ જુગાર સાહેબની રમતમાં જે મદદગારી કરી રહ્યા હતા એવા 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે.